6 દિવસ થયા લગાતાર વરસાદ. લડાઈ હો ચૂકી છે. અહીંયા જો માંડવો તૈયાર કર્યો છે. વાહ, આર્મી મેનો. ચા બની ગયો છે. ડાયરો હું રામ, તમને બધાને જય શ્રી રામ. કરીએ ગામડાનો અને ખેતીવાડીનો વિડીયો ચાલુ આજે ગુજરાતીમાં. તો મિત્રો, સારા સમાચાર એ છે કે મોરબી પછી જામનગર સાઈડ જોડિયા તાલુકો બે ઠેકાણાથી વાવડ આવી ગયા છે. વરસાદ સારો થઈ ગયો છે 23 તારીખ 24 તારીખનો. એવા જ હારા સમાચાર હજી દ્વારકા જિલ્લો છે, પછી સુરેન્દ્રનગર છે, એમાંથી પણ આવી જાય તો એક ખેડૂત તરીકે આનંદ થાય. અને અમારે તો અહીંયા છે ને મિત્રો 6 દિવસથી વરસાદ લગાતાર ચાલુ છે. બતાવવા તમને 6 દિવસ થયા લગાતાર વરસાદ, ધીરો ધીરો પણ 6 દિવસ થયા ચાલુ છે. કામ કાંઈ શક્ય છે નહીં. વાડિયા કામકાજ બધું છે ને ઠપ પડ્યું છે. હાઈતી હાંકવાના છે, દવાનો ડોઝ આપવાનો છે. મગફળી જે વરસાદમાં વાવી હતી એમાં થોડોક વધારે થઈ જાય છે. ને ભગવાનને પ્રાર્થના કરીએ કે જ્યાં નથી ને ત્યાં થોડોક વધારે પડી જાય. અને બાકી ઘરે ભાગુ ગઈ છે સ્કૂલે, અને રાજવીર સ્કૂલે નથી ગયો. આગલા વ્લોગમાં આપણે કીધું હતું, તેમ છતાં આ ગુજરાતીનો વ્લોગ છે તો કહી દઉં. દાંતની ટ્રીટમેન્ટ કરાવી હતી, એની હિસાબે 2-3 દી આરામમાં છે. અને બાકી અત્યારે બપોરાનો સમય, ઘરે તો રસોડામાં બપોરા હાલે છે અને અહીંયા હોમવર્ક હાલે છે. જય શ્રી કૃષ્ણ. મા દીકરાની લડાઈ અને એની સાથે હોમવર્ક, એવું છે ને બા? જય શ્રી કૃષ્ણ. કયું હોમવર્ક આવે? મેથ્સમાં કાંઈ એમ દેખાય છે? કાંઈ મગજમાં બેહે છે હે બા? મારું મેથ તો કાચું છે. સીતારામ, બાય બાય. બાકી રસોડામાં સીતારામ. બહેનો છે મસ્ત મજાનો ઓળો, સાથે છે રોટલા બે. કારણ કે અમુક રોટલી ખાય, અમુક રોટલા ખાય, અને મારા જેવા મિક્સમાં ખાય. રોટલી જોઈએ ને રોટલોય જોઈએ. ઓળો હોય એટલે થોડોક રોટલોય હાલે, પણ ફેવરિટ રોટલી. રોટલાવાળા હશે ને બધા? નહીં, રોટલો વધારે તમને ભાવે. મોબાઈલ નથી ઉપડતો. ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. કંઈક કાજલના મોબાઈલમાં હે ચાલુ, કારણ કે છોકરાઓના હાથમાં હોય. ખર્ચો આવ્યો, વિડીયો ચાલુ હતો ને બંધ થઈ ગયો એટલે ખર્ચો આવ્યો. કેવો ખર્ચો રહીએ જોઈએ આગળ. અને બાકી વિડીયોમાં બન્યા રહેજો. કા ઘડિયાળમાં વાગ્યા છે અત્યારે 12:30 માથે 10 મિનિટ થઈ, એટલે પોણામાં 5 મિનિટની વાર છે. હજી અમારે ઓરો બન્યો છે ને રોટલા બન્યા નથી. કાથરોટ તો આવી, પણ 20 મિનિટમાં થઈ જાય બધું કમ્પ્લીટ. યસ. ઇંગ્લિશમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો કાજલે તો. હા, થોડા જાજુ કેટલું આવડે? રડી જાય. બાકી ફ્રૂટ આવી ગયા હે. લોકી આવી ગઈ છે. લોકી મેં બોલે તો દૂધી. કેમ આજે દૂધી? વરસાદ પાણીના ઢોકળાનો પ્લાનિંગ છે સાંજે. તો વ્લોગમાં બન્યા રહેજો. વાડીએ અપડેટ જોઈએ બધી. હમણાં તો કંઈ કામકાજ છે ને ઘરે ને ઘરે. હવે થોડીક કંઈક વરાપ થાય તો કામકાજ થાય બધું. નેંદવાનું ને આગળ વાત કરીએ પ્રમાણે દવાનો ડોઝ છે. હવે ટાણું બધું જતું જાય છે. ખાતરે નાખવાનું છે, એવું બધું છે. આગળ બપોરા પાણી કરી જાય ને નજારો જોઈએ વાડીનો. બીજું શું હોય? 5 છે ને રસોડામાં જોઈએ. હવે વાતું તો મોટી મોટી કરી,
એ લોટ બંધાયેલ છે તમને કહું રોટલી આમ લાઈવ રોટલી ખાવાનું. ઠીક લાઈવ રોટલી તો રોટલો હલો હા રોટલો રોટલો એમ ટૂંકમાં રોટલી તૈયાર થઈ છે રોટલાને થોડીક વાર લાગશે એવું છે મારે રોટલો ખાવો હોય તો કેમ પાટલો ને એ બધું શેકું હુકવણી કરવી પછી પાટલાની હાલો મિત્રો બપોરા કરવા થોડુંક હમણાં 6 દિવસથી વરસાદી વાતાવરણ બધું ભેજવાળું જ રહે ને હું કચેલાને પ્રોબ્લેમ જેવું દેખાય છે શું પ્રોબ્લેમ સીધા રહેજો દાંત દુખે સોમવાર પછી નહીં દુખે સોમવાર સુધી દુખશે પેટમાં દુકાન ગઈ એટલે હું ઈદ કઈ બેન ખબર લડાઈ હો ચૂકી છે તો ભણો આવ્યો ને મોટા ઈ ફ્રીજ માં લઈ લે હાલ રોટલી ખાઈ હું કે સલાડ નહીં હું કહેવાય બદામ શેક કહેવાય નહીં ફ્રીજ માં લઈ લે દર્દીની હારી સેવા થતી લાગે તો શું કરવું એને ખાવું ન હોય આ બધા કે એમ લોગમાં કે નોટંકી બાજ તો શું હતું કે ભાઈ બદામ શેક ચખાડ ના કોઈને દેવાનું નહીં કા આવે તને બદામ શેક હે હા એવું બધું હાલ સારું સારું બધું યાર લાગે આ થોડું ઓછું ભાવે રોટલી ઓછી ભાવે થોડી અમારે હે ટ્રીટમેન્ટ એટલે જ કરાવવી પડે અવળો થયો ને હજી એ બધી શાક નથી ખાધું જ નથી કાંઈ ક્યારેય એટલે વધારે દાંતનો પ્રોબ્લેમ રાજી તું ઢોળાઈ બેઠા ખુરશી લઈ આવો તો એ વાટ પર મૂકીને જવાય ને આ બધીને કહેતો ખરા હાલો બદામ શેક ખાવા પીરસી તો બધે કે પીરહી દેવાનું બધાને ભાઈ આ રોટલી ફૂલવી જોઈએ તો પકાજ નહીં ફૂલે મને એવું લાગે ફૂલી હો ફૂલી છે તો ઝડપી હો રોટલો થોડોક લેટ થઈ ગયો 5 મિનિટ ગરમ એટલે લેટ જ હોય રોબોટ હવાનું એરર કરસ તારું નામ આવ્યું ભાઈ રોબોટ તો હે પણ તારું નામ આવ્યું શું કીધું આગળ એની ઈ તો કઈ રાજવીર ઘરે હોય તો મમ્મી અહીંયા તો એ કે રાજવીર ઘરે હોય ને તો મારે મોડું થઈ જાય બધું એમ કે એમ કેમ રાજવીર એ ઝડપ તો છે જ એનામાં પણ તું ઘીરે હોય તો કેમ મોડું થઈ જાય હે રોટલી ખાવાની યાર એમાં ન ખા એમ કેમ મોડું થઈ જાય એ કે જોઈએ તું કાંઈ હેરાન કે એ કાંઈ હેરાન નથી કરતો છોકરો ખોટું ના હે ખોટા બાન એ મમ્મી તો ઝડપથી અહીંયા આવી કે પંખીનું કુંડિયું ઊંધું વળી ગયું ઊંધું ન વળી ગયું મેં ઊંધું વારી દીધું તું મને હેરાન કેમ સાફ કરતી ખલાસ કરામ ખાલી કરી નાખી બરાબર મચ્છર ના થાય અત્યારે કઈ ખાલી કરી નાખ્યું અટાણે જરૂર ન પડે પંખી અટાણે ટ્રેનની જરૂર પડે તો હું તાર મમ્મી ખોટા બાના દે હે આ કે સાચું છે કાંઈ ખોટું બાનું કાંઈ તો એમ કીધું સાંભળો ને એમ કીધું કાંઈ તને કાંઈ કે રાજાના કુંવરના તને કહીને પછી અમારે આખું ટક સાંભળવું આજે અમારો
રેડિયો હાલતા થાવ. એમાં શું છે કંઈક કહેવાય જાય ને અમારે પછી આખો દી ચાલુ રહે કા હાલો ભરો ભાણા આવે કહેવાય ગયું કે શનિવારે ટેસ્ટ છે, સ્કૂલે જઈએ સાથે હા ચાલુ કરી કલાકે શું હતું પછી ના પાડી થઈ મને હોક લેવા દે. શું હતું એ ચાલુ શું કર્યું હતું મને મજા આવે કેવું દાદા કહી દે એ તો આપણે પૂછ્યું ને કે મજા તો છે કાંઈ બીજો તો પ્રોબ્લેમ દેખાતો નથી જાય તો સારું ટેસ્ટ છે ભરી આવ ને બપોરા પાણી થઈ ગયા ને હવે જાય વાડી તરફ ખેતીવાડી.com અને આ હે ને ગુલાટી કાપસી કિંગની લેતા જાય કારણ કે અમારા હે ને બહુ મોટો કાપસી કિંગ છે માથું દુકાન પેટમાં દુકાન પગ દુકાન સ્કૂલે જવામાં હે ને કાપસ્યું મારે દુખતું હોય તો કહીએ ને. દુખતું જ હોય કાયમ દુખતું હોય મેં એક દીનો ફોન કર્યો હતા. નોટંકી અને બાકી જો મસ્ત ગુલાબ આવી ગયા રજે નાનકડા બગીચામાં હે ને ફર્સ્ટ ક્લાસના ગુલાબ આવી ગયા કારણ કે વચારે હે ને પુષ્પો નહોતા આ થોડી ખોરી નાખી હતી વધારે એટલે વચારે નહોતા હવે ભગવાનને ફર્સ્ટ ક્લાસના પુષ્પો તાજા તાજા ચડશે કાંઈ એમ હાલો નીકળીએ. ચલો બહાર સ્કૂટી પડી છે ના, એ નથી લઈ જાવી હાલો ના. આપણે સ્કૂટી છે હાલ બહાર ના, હાલો સાયકલ લઈ લો. સાયકલ લઈને ન હોય હા પણ તો તને કાંઈ નથી દુખતું પગ કે કાંઈ ગયા વાડીએ મિત્રો અમે અને અહીંયા છે ને નવા અપડેટમાં છે ને ઝાડવા વવાણા છે બાકી વાડીએ અત્યારે અમારા આરામ ગોવિંદભાઈ ટ્રેક્ટર ઉપર ચડીને બેઠા રામ રામ હમણાં વેકેશન કા તો મિત્રો હવે હે ને થોડોક અમારે તો થોડોક વરસાદ હવે વધી જાય છે કારણ કે હવે થોડીક મગફળી પીળાશ મારવા માંડી છે એક ધારો 6-7 દિવસ ત્યાં વરસાદ પડે છે ને બધો જમીનમાં જ ઉતરે છે ધીરે ધારણે પડે છે પાણી હાલતા નથી થયા પણ આમ ઉતરે છે બધું જમીનમાં અને બાકી અમે બાપ દીકરો બે ચડી ગયા છે અટાણે છત ઉપર મજા આવતી લાગે નાવાની હે આમાં કાંઈ વાંધો નથી તને નાવામાં કોમેન્ટ કરજો ભાઈ આ ગેમ રમે ની કોમેન્ટ કરજો બકાલું વયું છે એ ઉગી ગયું. ઉગી જ જાય ને જોઉં જવા માંડવો તૈયાર કર્યો હે વેલા ચડાવવાનો હાલ બતાવું હાલ બતાવા હાલ નીચે હાલ. તો છત ઉપર વાત કરતો ને મિત્રો કે ભાઈ વધી જાય છે હજી આમાં ખાતર બાકી છે કારણ કે અમે પાયાને ખાતર નથી વાવતા ઉપરથી 20-20-0-13 નાખીએ છીએ એટલે ઓલી મોટી મગફળીમાં તો હે ને થોડુંક લેટ થઈ જાય એમાં હવે હુયા બેહવા માંડ્યા હે દવાના ડોઝની પણ ખાસ જરૂર છે અને ખાતરની પણ ખાસ જરૂર છે પણ હવે આમાં મેઘરાજા ખમૈયા કરે થોડોક ટાઈમ વરાપ દઈએ અને આમાં જો ખડ પાછું નીકળી આવ્યું છે પણ તો બ્યારો પાડીને થાકી ગયા ખડ નીકળી જ જાય છે ગયા વર્ષે ઘઉં હતા ઘઉંમાં આપણે ઘઉં ઉગી ગયા પછી બળેલાની ને ઓલી ખડની દવા છાંટી તેની હિસાબે બ્યારો રોકાઈ જાય પણ પાછું તાણું આવે તો બ્યારો નીકળે તો ખરા જ આમાં વાંધો નહીં આવે કારણ કે આમાં આપણે હવે હાઈતી હાકી શકશું ઓમાં આપણે પારા ચડાવી દીધા હે અને એમાં હાઈતી હાલી ગયું છે મોટી મગફળીમાં એટલે એમાં ખડ છે નહીં હા આ નાના છે અને આ ઈ નાના ને ઓયલા બહુ મોટા. હા એ વહેલા વાવ્યા હતા હવે રાજને ટેસ્ટ કરવું છે આ શું વાવેલું માંડવી. એમ બધી ખબર પડે હાલ બકાલવું જોઈએ તને આગળ કેટલીક ખબર પડે આ શું વાવેલું છે ભીંડો. એમ તને કેમ ખબર પેલા આપણે વાવ્યો હતો ને હા ગયા વરે વાવ્યો હતો આ શું વાવેલું છે એમાં કઈ ટપો નથી.
તો કઈક ટપો પાડ તો શું કહેવાય? એને ગુવાર દર વર્ષે આપણે ભીંડો ગુવાર નથી આવતા. હા એ બે નીકળી ગયા હે ભીંડો ગુવાર. હાલ હજી આગળ હાલ. આજે પરીક્ષા ભણવા નથી ગયો તો આમાં થોડીક આમાં પરીક્ષા આપવી પડે ને ભાઈ. અહીંયા જો માંડવો તૈયાર કર્યો છે. આ શું આવેલું છે? વેલા થાય ટપો ન પડે એનો, કારણ કે આ શાકે નથી અહીંયા ખાતું. આ ગોવિંદભાઈ વાવે આ બધું વાલોડ છે. હા હાલ હજી બતાવા. આ છે ને લાઈન છે તુવેર. તુવેર. ઈ કેમ ખબર તને? પેલા આપણે અહીંયા આ બધું છે ને ઓમ ખબર નથી પડતી. એને આમ ખબર પડી જાય કે અહીં તુવેર હતી ગયા વર્ષે. અને બાકી આ મોટી મગફળી માખ્યું હોય ને આ બધું હોય. માખ્યું હોય, ધ્યાન ન રાખો તો હરપે હોય એમાં. એટલે ભાઈ આમાં હે ને ખેતરમાં પગ મૂકો ને જોઈને મૂકવાનો. હું આમાં ડગલે પગલે બધું હોય. કીડિયું હોય. વાહ આર્મી મેનો. હે તને કેમ ખબર? આમાં શું છે છોડને જોઈને હજી એટલું બધું કઈ જ્ઞાન ન હોય, પણ શું છે કે દર વર્ષે આપણા આ ઠેકાણે વાવેલું હોય ને એટલે એને બધું આમ મેમરીમાં સંગ્રહ છે. પણ હવે એક વસ્તુ બતાવવાના એ નહીં વર્તી બધું. હા આ છોડ ફુદીનો નથી. એ છે મરચી. મરચી. મરચીમાં તો શું છે અમે વાવીએ તો દર વર્ષે પણ ખાતી નથી. 2-3 વાર ઉતરી અટાણ સુધીમાં. 3-4 વર્ષ એટલે એવું છે. ગુડ મોર્નિંગ. અમારી મોર્નિંગ કંઈક આવી છે. આ બધી મોજ છે સ્કૂલે ન જવાની. કા નથી ગયો આજે? હવે તો દાંત નથી દુખતા? હે બુલ્લી માર. અને બાકી સવારમાં ચા બની ગયો છે. સીતારામ. નાસ્તામાં ઢોકળા છે. હલો. આજનું પ્લાનિંગ હે આજનું નિવેદી છે હનુમાન બાપાને લાડવા હે પેરા કઈ એમ ભજીયા હે ને એમ કહું તો કંઈક જમાવટ આવે કા મિત્ર. હાલો હવે વ્લોગ ઘણો મોટો થઈ જાય. હવે કાલે પાછો 11 વાગે વ્લોગ આવી જાય દિવસના. તો વ્લોગ હવે આપણે એન્ડ કરીએ. જય જવાન જય કિસાન. હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો આ એક ગામડાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને આલો ડાયરો ચા પાણી પીવા. જય શ્રી રામ.